નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ઠંડો, હેલ્ધી અને એનર્જીથી ભરપૂર સત્તુ મિલ્કશેક. તો આ મિલ્કશેક માત્ર 2 કે 3 મિનિટમાં તૈયાર થઈ જાય છે. પણ જો તમને મારી વિડીયો ગમતી હોય તો મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બેલ આઇકન પ્રેસ દબાવવાનું પણ બિલકુલ ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે બનાવવાની શરૂઆત કરીએ. તો મેં અહીંયા એક બાઉલમાં સત્તુ લીધા છે, એટલે ચણા લીધા છે. તો એ ચણાને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી દઈશું. તો આપણે એને મિક્સર જારમાં એકદમ ઝીણું ઝીણું કરી દેવાનું છે, જેનાથી આખું ના રહી જાય. તો ફ્રેન્ડ્સ દેખો, આપણે મિક્સર જારમાંથી હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. તો હવે આપણે ફરીથી મિક્સર જાર લઈશું. તો સૌપ્રથમ આપણે મિક્સર જારમાં જે સત્તુનો લોટ હતો એ આપણે એને સાઈડ પર મૂકી દઈશું. હવે સૌપ્રથમ પહેલાં આપણે જે તમારી પાસે 1 થી 2 કેળા હોય તો એને આપણે કટ કરીને અંદર નાખી દઈશું. અને તેમાં આપણે જે કાજુ બદામ મેં પલાળી મૂકેલા હતા તો એ આપણે થોડા કાજુ બદામ એડ કર્યા છે. અને આપણે તેમાં થોડોક તમારા સ્વાદ પ્રમાણે ગોળ એડ કરવાનો છે. જો તમે ગોળનો ઉપયોગ ના કરતા હોય તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. અને હવે આપણે જે મિક્સર જારમાં કાઢ્યા હતા એનો આપણે નાખી દઈશું. અને પછી આપણે થોડુંક દૂધ એડ કરીશું. હવે દૂધ એડ કર્યા પછી તમારી પાસે જો તમે એલચીનો ઉપયોગ કરતા હોય, એલચી પાવડરનો, તમે એ પણ યુઝ કરી શકો છો. હવે આપણે એને મિક્સર જારમાં કાઢી લીધું છે, એને ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો આપણો અહીંયા સત્તુ મિલ્કશેક, જે આપણે ચણાનો મિલ્કશેક પણ કહીએ છીએ, જે આપણા શરીર માટે બહુ જ હેલ્ધી હોય છે. જો તમે મોર્નિંગમાં ઉઠીને દરરોજ આ મિલ્કશેક પી લો છો તો તમારું શરીર બહુ જ હેલ્ધી રહે છે. અને ફ્રેન્ડ્સ, હવે આપણે ઉપરથી થોડું પિસ્તા અને બદામથી કતરણીની ગાર્નિશ કરી દીધું છે. તો ગરમીમાં મિલ્કશેક શરીરને ઠંડક આપે છે, લાંબા સમય સુધી એનર્જી આપે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો. તમને મારી જો રેસીપી ગમી હોય તો મારી વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારને શેર કરો. અને આવી જ સરળ સ્વાદિષ્ટ રેસીપી માટે અમારી ચેનલ શિવ કુક્સ કોર્નરને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને બેલ આઇકન પ્રેસ પણ દબાવી દેજો, જેથી નવી રેસીપી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે.